અરે વાહ 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 શેફ, તમે તો બહુ જ મસ્ત ફ્લૂટ વગાડો છો ને. થેન્ક યુ આ થેન્ક યુ. ટેલેન્ટ ક્યાં હતો? છે ઘણા મારા હિડન ટેલેન્ટ્સ છે. તો બીજું કંઈક સંભળાવો ને હવે. ડેફિનેટલી. રસોઈજી મજા આવે ને? યસ યસ શેફ વગાડો. ડેફિનેટલી. અરે વાહ વાહ વાહ, શેફ તો બહુ જ મસ્ત ફ્લૂટ વગાડે છે ને. વાહ વાહ શેફ, વાહ વાહ, બહુ જ થેન્ક યુ મસ્ત. થેન્ક યુ થેન્ક યુ. શેફ, હજી એક ફરમાઈશ છે. જી. કૃષ્ણ ભગવાન જે રીતે વાંસળી વગાડતા હતા ને, જે ધૂન વગાડતા હતા, એ વગાડો ને તો બહુ જ મજા પડી જાય. જી શ્યોર. અરે યાર જય, આ નતું વગાડવાનું યાર. ઓલું કૃષ્ણ ભગવાન જે ધૂન નથી વગાડતા ઈ વગાડવાનું હતું. મારું બનાવીને આખું ગેમ ચોપટ થઈ ગયું યાર. શેફ, એટલે તમે મારા અને રસોઈયા સાથે ચીટિંગ કરો છો? અરે મતલબ આપણી વાત થઈ હતી યાર જય. સાવ આવ. અરે હું પ્રેક્ટિસ કરતો તો, હું ખાલી એમાં ધૂન આવતી નથી બહાર, બાકી પ્રેક્ટિસ જ હતું ને. Chef, તમે કીધું હતું ને આવી રીતના. આને હા પ્રેક્ટિસ નહીં, આને એક્ટિંગ કહેવાય. શું કહે એક્ટિંગ કહેવાય? જોયું, એને પણ પાછી પલટી નાખી. રસોઈજી એને એક્ટિંગ થોડી કહેવાય. હું તો પ્રેક્ટિસ કરતો હતો ને, તમે જોયું હતું ને. ના ના એક્ટર છો તમે તો, બહુ મોટા એક્ટર છો. શું કહું યાર. પણ રસોઈયોજી, આપણા જે ગેસ્ટ છે જય, એમને બહુ જ મસ્ત વગાડ્યું ને. હા હા હો જયભાઈ, તમે તો બહુ સરસ વગાડ્યું ને, મજા કરાવી દીધી. ના ડેફિનેટલી બહુ જ ટેલેન્ટેડ છે. તો તમે એકલા જ આવ્યા છો? ના ના, અમારી પૂરી ફેમિલી આવી છે, મારા મમ્મી અને પપ્પા. તો પછી તમે એકલા અહીંયા આવી ગયા, હવે એમને પણ બોલાવી લઈએ. ચલો બોલાવી લઈએ. તો ચાલો મળી લઈએ જયના મમ્મી પપ્પા, એટલે કે દેવ્યાની બેન અને યોગેશભાઈ પારેખને. અરે વાહ વાહ વાહ, એકદમ મ્યુઝિકલ પરિવાર છે તમારો. સર, તમે આટલું મસ્ત ગીત ગાઓ છો અને જય એકદમ મસ્ત ફ્લૂટ વગાડે છે. તો મેડમ તમે શું કરો છો? હું શેફ છું. હું નવી નવી વાનગીઓ બનાવી અને એ લોકોનું દિલ જીતું છું. અરે વાહ, એટલે એ લોકો સંગીતથી તમારું દિલ જીતે છે ને તમે વાનગીઓથી, એમ જ ને? હા, એટલે અમારા ઘરમાં ખાના ઓર ગાના એ બે ચાલતું જ હોય છે. અરે વાહ. ખાના ઓર ગાના. સાંભળ્યું તમે રસોઈયોજી? આ તો પ્રાસ બેસાડ્યો બેને તો, ખાના ઓર ગાના. તો મેમ, તમને કુકિંગનો કેટલો શોખ છે? બહુ જ શોખ છે મેમ. અને કેટલા વર્ષથી કુકિંગ કરો છો? હું છેલ્લા 20 વર્ષથી પુનામાં કુકિંગ ક્લાસ ચલાવું છું. વાહ, તો એકચ્યુઅલી આજે મને લાગે છે મારી ક્લાસ થશે. શું લાગે છે? નહીં નહીં શેફ. એટલે હું હમણાં એ જ કહેવા જતી હતી કે હવે તો આજે અમારા શેફનો વારો જ નહીં આવે, બધું તમે જ બનાવી લેશો. સારું, મને થોડીક રજા મળશે. ના ના, આજે એમના હાથનું ખાવું છે મારે. એટલે જોયું, શેફ એવું કહે છે કે 20 વર્ષ મેં કુકિંગ કર્યું, એટલે હવે તમે ખવડાવો. તો આ તો મારા માટે પ્રેશર પોઈન્ટ છે. ના શેફ, બંને મળીને કરીશું આપણે. પરફેક્ટ. તો અમે લોકો કુકિંગ કરે અને જય સર, થેન્ક યુ સો મચ ફ્લૂટ માટે. વેલકમ. ચલો મેમ. શેફ, કિચન ટેબલ પર જતા પહેલા એ તો કહી દો કે આપણા પરિવારને તમે શું જમાડવાના છો. સરપ્રાઈઝ રાખું છે કે બોલી દે રસોઈજી? ના ના કહી દો ને શેફ, અમને પણ મજા આવે થોડી. બીટરૂટ ગલોટી કબાબ વર્કી પરાઠા સાથે. પછી એના સાથે તમે પુણેથી આવ્યા છો ને? યસ તો શેફ. પુણેમાં ફેમસ શું છે? મિસલ પાવ લેકિન તમે અત્યારે ક્યાં આવ્યા છો? ગુજરાતમાં. તો આપણે કાઠિયાવાડી મિસલ પાવ બનાવશું. અરે વાહ. બરાબર. અને એના પછી એક એવી વસ્તુ બનાવે જેમાં લોચા છે, જુગાડ છે. શું છે? સુરતી લોચો. નહીં, નહીં. સુરતી ઘોટાળો. ઓકે. પણ અમારા પેટમાં તો ગડબડ નહીં થઈ ને? અરે કઈ નહીં થાય, કઈ થશે રસોઈયોજી? અરે ના ના, તમારું તો દિલ જીતી લેશે શેફ. અરે વાહ. દિલ કા રાસ્તા પેટ સે હૈ. પેટ છે. તો શેફ એક કામ કરીએ, અમે ચારેય જણ અહીંયા બેસીને મસ્ત ગપ્પા મારીએ. હું થોડી આમની પાસેથી ફ્લૂટ વગાડતા પણ શીખી લઉં, આમની પાસેથી ગાતા શીખી લઉં. અચ્છા. અને તમે અને દેવ્યાની મેમ જઈને ફટાફટ ગલોટી કબાબ બનાવો. ડન. તમે આવો છો? ના ના શેફ, હું જરા મ્યુઝિકની મજા માણું છું. ઓકે, ચલો ચલો મેમ. યસ શેફ, એ ફોર ઓલવેઝ રેડી. તો ચાલો શરૂ કરીએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. વેલકમ દિવ્યાની મેમ. તમે પુણેથી આવ્યા છો રાઈટ? રાઈટ. કેવું ફીલ થાય છે? હાઉઝ ઇટ ગોઈંગ? હાઉઝ ધ જોશ? એનર્જી ફૂલ છે. એનર્જી ફૂલ છે? યસ. તો અત્યારે હું તમને પુણેથી નહીં, હું તમને કહીને લખનૌની સફર કરાવીશ. અચ્છા. આજે આપણે બનાવવાના છે બીટરૂટ ગલાવટી કબાબ અને એની સાથે વર્કી પરાઠા. વાવ. આ બે વસ્તુ જે છે ને
અવધી ભાષામાં કહું ને લઝીઝ છે, અને લિટરલી તમે આનો બાઇટ અગર લેશો ને તો મેલ્ટ ઇન યોર માઉથ છે. ગલાવટીનો મતલબ જ એ છે કે મોઢામાં પીગળી જવું જોઈએ, બરાબર ને? યસ. પરફેક્ટ. તો એના માટે આપણી પાસે ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ છે. ઓકે, હું અત્યારે બધું મિક્સરમાં નાખીશ, પણ જે હું આને મિક્સી મારીશ ને ત્યારે હું તમને પરાઠા માટે રેસીપી કહીશ, બરાબર? જરૂર. તમે અવધી રેસિપીઝ બનાવો છો મેમ? યસ શેફ. તો તમે શું બનાવો છો અવધીમાં? ગલોટી કબાબ. અરે લચ્છા વાહ, પરાઠા. બનાવો છો ગલોટી? તો Yes. તમે કેવી રીતના ગલોટી બનાવો દહીં છો? કબાબ. દહીં કબાબ બનાવો છો. હું આજે બનાવું છું ને, આ એકદમ કહીને કે અલગ જ રેસિપી છે. રસોઈ શોમાં છે ને આપણી પ્રયત્ન જ એવી રહી કે અલગ અલગ વાનગી આપણે કહીને એને એક ચટકેદાર અને મસ્ત એનો સ્વાદ આવે એવું કરે છે. અને એના માટે નોર્મલી જ્યારે પણ બનાવતો હોય તો લોકો મશરૂમ યુઝ કરે છે. અચ્છા. આપણે આને શું કહેવાય ગુજરાતીમાં? શક્કરિયા. શકરિયા. ઓકે, તો સ્વીટ પોટેટો આપણે પહેલામાં એડ કરશું. ઓકે, એના પછી આ શું છે? બીટરૂટ. અને મારી પાસે સોક્ડ મૂંગ દાળ છે, પીળી મૂંગ દાળ. તમને ખબર છે ગલોટી કબાબ કેમ ખાવામાં આવે છે? થોડું ઘણું ખબર છે. ત્યાં સુધી પહેલાના જે રાજાઓ હતા લખનવી, એ શિકાર કરવા બહાર જતા હતા. Okay. અને પછી જ્યારે શિકાર કરીને આવીને ટાયર્ડ થઈને થાકીને આવેલા હતા, અને પછી જનરલી એ લોકો ખાતા હતા. હા, એકચ્યુઅલી કહાનીમાં થોડોક ચેન્જ છે. ગલોટી કબાબની કહાની કે વાર્તા એવી છે કે જે રાજા મહારાજા હતા ને, જે નવાબ અને એ બધા, તો એ જ્યારે જેટલા શિકાર તો બહુ કરતા, પણ શિકાર કરતા અને ઈ જે ખાતા એમાં તો દાંત જોતા. યસ. તો ગલાવટીનો મતલબ શું હતો આપણે વાત કરી કે Mouth મોઢામાં, watering. હા, માઉથ વોટિંગ, પીગળી જવું જોઈએ, રાઈટ? યસ. તો ઈ એના જે કુક્સ એને ખાનસામાં કહેતા. તો એ Yes. લોકોને એમ કહેતા કે એવી વસ્તુ બનાવો કે મારે નવાબ હોય તો નવાબી Yes, તો yes. હોય કે મારે દાંતથી ચાવવું નથી. બિલકુલ. એ ટાઈમે ડેન્ટિસ્ટ તો હતા નહીં, બરાબર? તો શું કરતા? ગલોટી કબાબ, કે લિટરલી તમે એને મોઢામાં નાખો અને પીગળી જાય, તમે ચાવવું ન પડે. હવે આપણે પનીર લઈશું. અત્યારે હું કાજુ નાખું છું. કાજુ પછી 5 થી 6 આપણે કાજુ લીધા. હવે 6 બદામ. તીખાસ માટે આપણે લીલું મરચું લઈશું અને આદુ લસણનું પેસ્ટ. ચલો, આ મિક્સ છે તૈયાર. આને આપણે એક બોલમાં કાઢી લઈ. અવધી ક્યુઝિન છે ને, એની ખાસિયત 3 થી 4 વસ્તુથી હોય જેને એને અવધી બનાવે. એક છે આ શેકેલો ચણાનો લોટ. આમાં હજી હું ચણાનો લોટ નાખીશ. ત્યાં સુધી હું આને મિક્સ કરું છું. તમે વરકી પરાઠાની તૈયારી કરો. એમાં મેઇન છે 1 કપ ઓલ પર્પઝ ફ્લાવર, જે છે મેદો, અને થોડુંક તમે ઘી નાખજો અને દૂધ નાખજો, સાથે કેસર. એ તમે મિક્સ કરો. શ્યોર. વરકી પરાઠાનો મતલબ ખબર શું છે મેમ? નહીં. સો વરકી પરાઠા છે ને, એ એક એરેબિક પર્શિયન વર્ડથી આવે છે જેનો મતલબ લેયર. યસ. તો વર્કીનો મતલબ જ લેયર છે. એટલે આપણે લચ્છા પરાઠા કહી દો, Yes. લેકિન લચ્છા પરાઠા અને વર્કી પરાઠામાં ફરક એ છે પ્રેપમાં. ઓકે. એટલે આપણે દૂધ આમાં યુઝ કરીએ છીએ, કેસર આમાં યુઝ કરે છે. લચ્છા પરાઠામાં તો આપણે નથી યુઝ કરતા ને, કેસર, Yeah. ખાંડ. એટલે ઇન શોર્ટ રીચ પ્રોડક્ટ્સ બધી યુઝ અરે, કરે છે. exactly. નવાબી લોકો ખાતા હતા એ. જી. 1 કપ તમે લોટ લીધો, એમાં આપણે 4 ચમચી ઘી નાખશું. અને ઘી નાખવા પહેલા 5 ચમચી ખાંડ લેજો. એ દૂધમાં તમે મિક્સ કરી લો તાકી ખાંડ પણ ડાયલ્યુટ થઈ જાય, બરાબર? રાઈટ. ચલો, આ મિક્સ તૈયાર છે. અને આમાં મેં નાખ્યું છે 1 કપ બેસન. ઓકે. હવે મિક્સ તૈયાર થઈ ગયું છે. હજી આ સોફ્ટ પીક્સ લે છે, એટલે એના માટે આપણે એને ફ્રીજમાં સેટ થવા દઈશું. ત્યાં સુધી આપણે વરકી પરાઠા બનાવી લઈએ. ઓકે શેફ. અચ્છા શેફ, આમાં 3 ટેબલસ્પૂન ઘી લીધું છે. ઓકે. પરફેક્ટ. હવે તમે ઘી નાખી દીધું છે. આના Yes. પછી આપણે કેસર આપણે નાખશું. અચ્છા. તો પ્લીઝ તમે એડ કરો. યસ. આનાથી આઈ થિંક કલર બી સરસ આવશે. કલર, સ્વાદ, Flavors. એક બહુ સ્વીટ સારો ફ્લેવર આવશે. વેરી ગુડ, પરફેક્ટ. અને દૂધ છે ને, એ તમે એકલું જ નાખજો, જેટલું જરૂર પડે એટલું. પેલા હાથેથી આને રબ કરી લ્યો, મિક્સ કરી લ્યો. ઓકે. પરફેક્ટ. મિક્સ કર્યું તમે સારી રીતે. Yes, yes. હજી આવી રીતના મસ્ત રબ કરી લ્યો. યા, એઝ અ સેન્ડ. યસ, પરફેક્ટ. પ્લીઝ આમાં હવે તમે દૂધ એડ કરજો. ઓકે. આપણે પરાઠા કેમ બનાવતા હોય યસ. એકલું જ, એકદમ ઢીલો લોટ નથી જોતો, ઓકે, મીડિયમ. મીડિયમ. યસ શેફ, બરાબર છે. ચેક કરી લો. પરફેક્ટ. જોઈને એટલે કહી શકું છું કે સારો કલર આવી ગયો છે અને એકદમ મસ્ત છે, સોફ્ટ ડોઈ છે.
સ્મેલ બહુ મસ્ત ફ્લેવર છે. સરસ છે કેસરની. કેસરનો ડો બોલ બનાવો છો એના. ઓકે ઓકે, પછી એક કરો, એના ઉપર ઘી લગાડો, ઓકે લેયર ઉપર લેયર ઉપર લેયર, ઓકે પાછું રોલ કરવાનું, ઓકે. પાછું એક રોટી બનાવવાની. અચ્છા અને મેંદો રોસ્ટ કરવાનો છે વચ્ચે સ્લાઇટ. ઓકે બહુ જ બ્યુટીફુલ વસ્તુ છે આ. તમે કબાબ ખાલી બીટરૂટ ગલાવટ નહીં, પણ સીખ કબાબ બનાવતા હોય, કોઈ પણ ટાઈપના ટીકા બનાવતા હોય, તંદૂરી કોઈ ડિશ બનાવતા હોય, એની સાથે વર્કી પરાઠાનો સ્વાદ, જે કોમ્બિનેશન છે ને, એ બહુ જ મસ્ત છે. ચલો હવે બહુ આને ડસ્ટ નહીં કરતા, એકદમ Okay. પતલું વણજો આને. ઓકે આ પણ લિટરલી એક આર્ટ છે વણવાનું, બરાબર ને? યસ હું હંમેશા બધાને કહેતો કુકિંગ ખાલી કહે ને કે કુકિંગ નથી, એમાં સાયન્સ પણ છે. યસ આ પ્યોર અત્યારે ફિઝિક્સ છે. કેટલું પ્રેશર તમે અપ્લાય કરો છો, Yes. એની રીતે આખું આ કે ને કે યા રોટી મૂવ થાય છે. યા ડન, બસ Yes. આટલું ઇનફ છે. ઓકે, હવે બીજું લઈ લ્યો તમે ડો. શેફ કેટલી રોટલી વળવાની છે આવી? આમ તો હું કહી શકું છું કે બધી વણી દો, અચ્છા. લેકિન 5 જેટલી તમે વણી શકો છો. ઓકે એનો પણ એક સારો લેયર આવશે. ઓકે લેયર 2 ના પણ હોય, 3 ના પણ હોય, લેકિન જ્યારે 5 લેયર થશે ને, Yeah. તેની મજા એક અલગ આવશે. રાઈટ અને ઓપન થશે તો બહુ એકદમ સરસ લાગશે. એક્ઝેક્ટલી. અચ્છા શેફ 5 રોટલી વણાઈ ગઈ છે. હવે બસ, હવે બહુ સિમ્પલ વસ્તુ છે. તમે એક રોટી લઈ લ્યો, ઓકે એમાં બ્રશ લઈ લો, થોડું ઘી બ્રશ કરજો. ઓકે વેરી ગુડ. હવે ઘી તમે લગાવી લીધું, બીજી પણ રોટી તમે આમાં ઉપર રાખજો. ઓકે પરફેક્ટ. ફરીથી ઘી લગાડજો. ઓકે તમે બનાવ્યું છે કોઈથી વર્કી પરાઠા? નહીં ફર્સ્ટ નહીં ને, ફર્સ્ટ ટાઈમ ને, તો આ બહુ સારું બનશે. એકદમ પતલી. ડન. હજી આપણે આને પતલું કરશું, લેકિન એની પહેલા અહીંથી આને કટ કરશું સેન્ટરમાંથી. પિઝા કા ફેર ઓકે, હવે એને આવી રીતના કરીને બેસિકલી આપણે એને દબાવવાનું છે. ઓકે અને પછી રોલ કરો. ફરીથી રોલ કરવાનું છે. હવે ઓકે એને દબાવશો ને તો જ મજા આવશે. દબાવો દબાવો, પ્રોપર ફૂલ પ્રેશર આપો, ઓકે હજી પ્રેશર આપો. મજા આવી આ કરીને? યસ કંઈક નવું હતું ને આ? યસ કંઈક દર્શક મિત્રોને પણ મજા આવશે જ્યારે એ જોતા હશે ને, બિલકુલ કે આવી રીતે પણ આપણે ઘરે બનાવી શકે. એકદમ ઈઝી છે આ. પહેલી વાર બનાવજો એટલે તમને થોડુંક અલગ લાગશે, યસ પણ હવે તમે જ્યારે પુણે બનાવશો ને, ત્યારે તમે લિટરલી 20 મિનિટમાં બનાવી દેશો આ. બિલકુલ ચલો તમે એ વણતા રહ્યો ત્યાં સુધી આ જે મારો મસાલો છે ને, એકદમ સેટ થઈ ગયો છે. હવે ખાલી આમાં 1 ચમચી જ ચણાનો શેકેલો લોટ નાખી દો. હવે આ એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે આમાં મસાલો કરીશ. આ છે ને, આમ સેમ બ્લેક પેપર જે છે ને, એના જેવું જ લાગે. તમે હા 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 હા, જો સ્મેલ કરો તમે આને. વાવ શેફ મસ્ત છે ને? આ છે કાળા મરી. યસ આ બહુ વધારે નહીં, 8 જેટલા આખા મરી ચાલે. અને આની સાથે આપણે આ પણ યુઝ કરશું. આ ખબર શું છે? દગડ ફૂલ દગર ફૂલ. વેરી ગુડ. ઓકે, હવે તીખાસ માટે આપણે થોડુંક 1 ચમચી જેટલું લાલ મરચું નાખશું. ઓકે, સ્લાઇટ કલર, અને એમ પણ સેહત માટે બહુ સારું. કાળી મરી આપણે નાખતા હોય ને ત્યારે હળદર નાખી દેવાનું, એટલે હળદરના સારા ગુણ તમને મળી જાય. 1 ચમચી ગરમ મસાલો, અને આમાં થોડુંક ચાટ મસાલો. અને તમારી પાસે એક મેં નાનો વાટકો આપ્યો છે, એનાથી તમે કટ કરી શકો છો. ઓકે વેરી ગુડ. મૂકી દો. પરફેક્ટ. ચલો હવે આ મિક્સ થઈ ગયું છે મસ્ત. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. થોડુંક આમાં એલચી પાવડર. ઓકે હવે આપણે આમાં ઘી નાખશું. અને કેટલું ઘી નાખવાનું? 3 ટેબલસ્પૂન દિલથી, પણ 3 ટેબલ સ્પૂન ઇઝ ફાઇન. હવે વાંધો નથી, મજા આવશે. આમ તો શું છે, લોકો હાથેથી જ બનાવે છે, તો આપણે થોડીક શેફગીરી કરે આમાં, મજા આવશે. ચલો હું કબાબ મૂકું છું, ત્યાં સુધી તમે પરાઠાને શેકવા મૂકી દો.
આહા જો કેવા મસ્ત ફૂલે છે. યસ. પ્રેસ કરજો. તો પરાઠા મસ્ત તૈયાર છે મેમ. હવે તમે આને પ્લેટમાં કાઢી દો. ચલો કબાબ પણ તૈયાર થઈ ગયા છે. હવે આનું મસ્ત પ્લેટમાં કાઢી લો. ચલો હવે આપણે આની પ્લેટિંગ કરે. આ જે દહીં છે ને આમાં મેં વરિયાળી લીધી. અચ્છા. એને મસ્ત મેં ખાણી દસો લઈને કૂટ્યું. એ મેં ક્રશ્ડ વરિયાળી નાખી. અચ્છા. સોફ, એમાં મીઠું, અચ્છા. લાલ મરચું અને ગરમ મસાલા. અચ્છા. એટલે ક્રંચ માટે, સ્પાઇસ માટે આપણે કાચા કાંદા યુઝ કરે છે. હવે બધા તમે લેયર જો તો કેવા લેયર લાગે તમને? બહુ સરસ લાગે શેફ. આપણો દાંત તો મસ્ત છે એટલે આપણે હર કહીને માઉથ ફીલ જોવે. એટલે સોફ્ટ છે, વર્ગી પરાઠા છે. વર્ગી પરાઠામાં લેયર છે, Yes. દહીં છે, તીખાસ માટે કાંદા છે, આ ગિલાવટ કબાબ છે. એકદમ મસ્ત. જો તૂટી જાય એવા મસ્ત છે. લ્યો ટ્રાય કરો આને. ઓકે. અને ઉપર મેં બદામ નાખ્યું. બદામ એટલે તાકી તમને ક્રંચ મળે. કેવું મજા ના? યસ સર. ચલો તો તૈયાર છે બીટરૂટ ગલાવટી કબાબ વિથ વર્કી પરાઠા. મજા આવી તમને? એકદમ શેફ. તો હવે તમે બેસો. તમારા માટે બીજી ડિશ પણ અમે તૈયાર કરે. ઓકે શેફ. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ
જે આપણે ટ્રાય કરીશું. ડન. તો ચાલો શરૂ કરીએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમછો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. તો ચલો શરૂઆત કરે સુરતી ઘોટાળોથી. રસોઈઓ, તમને ખબર છે ઘોટાળો શું છે? ના, મને તો ખબર નથી, પણ મારા પ્રોસેસરને કામે લગાડવું પડશે. જે એને કાંઈ પણ તમે ઇન્ગ્રીડિયન્ટ આપો ને, સામગ્રી આપો ને, અને એનાથી એક ડિશ બનાવી દે ને, એ સાચો રસોઈયો છે. એકદમ સાચું. આ ઘોટાળો માટે આપણે ખબર પહેલા શું જોશે? શું જોશે? બટર. બટર અને ઘી કેટલું હોવું જોઈએ? દિલથી. દિલથી લેકિન 2 ચમચી. બટર થઈ ગયું છે કુક. હવે આપણે 1 ચમચી જીરું નાખે. વાહ, બરાબર. હવે આપણે આમાં શું એડ કરશું? લસણ અને 1 ચમચી આદુ મરચાની પેસ્ટ. હવે આપણે આમાં 1 કપ ડુંગળી નાખશું અને હવે હું આમાં શિમલા મિર્ચ એડ કરીશ 1 કપ. ચલો, શિમલા મિર્ચ પણ કુક થઈ ગયા છે. હવે હું ટમેટા એડ કરું છું. આપણે આને ત્યાં સુધી ટમેટાને કુક કરશું, પકાવશું જ્યાં સુધી ટમેટા સોફ્ટ ના થઈ જાય. હવે આપણે આમાં ફ્રેશ ધનિયા એડ કરી લઈ, એટલે કોથમરી. હવે આપણે આમાં મસાલા એડ કરશું. અડધી નાની ચમચી હળદર. હળદર પછી હવે આપણે આમાં એડ કરશું કાળી મરી. 8-10 કાળી મરી લઈ અને એને કૂટવાનું કે બરાબર? બરાબર છે. તો વાંધો નહીં. નથી આપણે કોઈ લીલી મરચી નાખી તો એના માટે એક સ્લાઇટ તીખાસ આવી જોઈએ. આપણે બાઇટ લેતો હોય ને તો હર એક સ્વાદ આવવા જોઈએ. તો એ તીખાસ માટે હું આ કાળી મરી એડ કરું છું. હવે આપણે કિચન કિંગ કે ગરમ મસાલા જે પણ ઘરે હોય ને એ તમે પાવડર યુઝ કરી શકો છો, વાંધો નહીં આવે. હું આ 2 ચમચી એ એડ કરવાનો છું. 2 નાની ચમચી. હવે સરસ રીતે મેશ થઈ ગયું છે. લેકિન તમારા માઇન્ડમાં એક સવાલ હશે કે મેં મેશ કેમ કર્યું? હા, મેં મેશ એટલે કર્યું, આમાં મેં શિમલા મિર્ચ નાખી અને શિમલા મિર્ચનો સ્વાદ હોય ને એ મીઠો હોય છે, સ્વીટ હોય છે. આને જ્યારે હું મેશ કરીશ ત્યારે પ્રોપરલી એની મીઠાશ, કાંદાની તીખાશ, કાળી મરી બધું સારી રીતે મિક્સ થઈ જશે. હવે તમે સમજ્યા? ચલો, હવે આપણે હું પનીર લઉં છું. મસ્ત મારી પાસે મલાઈ પનીર છે. આને હવે આપણે ખમણી દઈ. પનીર ડન. અને હવે હું એડ કરવાનો છું ચીઝ. ચલો, આ પણ ડન છે. હા, મોઢામાં પાણી આવે છે મને. હવે થોડુંક પાણી. આપણે થોડુંક મીઠું એડ કરશું સ્વાદ અનુસાર. અને આમે શું નાખ્યું? મરી. નહીં, મારી ફેવરેટ વસ્તુ શું છે? ઓ, આમચૂર. હવે થઈ ગયું ને મસ્ત આ ઘોટાલા. વાહ યાર, કાશ તમે ચાખી શકતા હોત, તમને મજા આવી ગઈ હોત. ચાખી શકો તમે? ના, પણ મને સ્કેનિંગ કરીને મજા આવી ગઈ છે. મને એમ લાગે છે થોડીક તીખાસ હું એડ કરું. એટલે 2 નાની ચમચી આપણે મરચુંનું પાવડર એડ કરી લઈ. તૈયાર છે સુરતી ઘોટાલો. હવે હું આની પ્લેટિંગ કરું. સુરતી ઘોટાલાની મજાની વસ્તુ ખબર શું છે? તમે આ એમને પણ ખાઈ શકો. હવે આપણે ગાર્નિશ પણ છે એ પણ ચીઝની જ કરશું. આજુબાજુ બટર, ચીઝ અને મજાની લાઈફ. ચલો, તૈયાર છે સુરતી ઘોટાળો. ઓકે શેફ, આપણે આને સર્વ કરીએ ને મહેમાનને. ચોક્કસ. પણ એ પહેલા એક બ્રેક લઈ લઈએ. યસ. તો તમે આ રેસીપી જોઈ છે ત્યાં સુધી આપણે એક નાનકડો વિરામ લઈ લઈએ. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમછો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. આપણી 3 વાનગીઓ બનીને તૈયાર છે અને આપણો પારેખ પરિવાર પણ ખૂબ જ ઉત્સુકતાથી એની રાહ જોઈ રહ્યો છે. તો ચાલો શેફને કહીને ફટાફટ બધી જ વાનગીઓ એમની પાસે લઈ જઈએ. વાહ, રેડી મેમ? યસ સર. રેડી રસોઈયોજી? યસ, રેડી.
ચાલો. ચાલો. તો શેફ આપણે ડાઇનિંગ ટેબલ પર તો આવી ગયા છે. હવે પારેખ ફેમિલીને વધારે રાહ ના જોડાવી જોઈએ. આપણે Definitely. ફટાફટ સર્વ કરી દઈએ. જી, આ છે બીટરૂટ ગલોટી સાથે વરકી પરાઠા. જો તમને ભાવ્યું તો મેં બનાવ્યું છે, અને ન ભાવ્યું તો મેમને વરકી પરાઠા બનાવ્યા છે. બરાબર ને મેમ? યસ. આ છે સુરતી ઘોટાલો, વાવ. અને તમે તો પુણેથી આવ્યા ને? યસ. છે આ એકદમ સ્પેશિયલ વસ્તુ જે છે કાઠિયાવાડી મિસલ. અચ્છા, ઓ. જી, તો મહારાષ્ટ્રીયન ડીશ તો તમે કાઠિયાવાડી વર્ઝન આપો. એક્ઝેક્ટલી. એટલે શું છે, મજા આવે અને કંઈક તમને નવું પણ મળે. ચલો હું તમને સર્વ કરું. પહેલા ઘોટાલાથી સ્ટાર્ટ કરે. ચલો આ તમે જાતે લ્યો, તમને મજા આવશે. લ્યો સર. થેન્ક યુ. અરે મેમ, યસ. થેન્ક યુ શેફ. વેલકમ મેમ. સર, થેન્ક યુ. પરફેક્ટ. ચલો પ્લીઝ ટ્રાય કરો. અને ઘોટાલા વસ્તુ એવી છે ને કે તમે પાઉં સાથે ખાઈ શકો છો, એમને એમ ખાઈ શકો છો, તમને જેમ મજા આવે તમે એન્જોય કરી શકો છો. ઓકે. બહુ સરસ. શેફ અને દેવ્યાની બેને તો સરસ મજાના ગલોટી કબાબ અને વરકી પરાઠા બનાવ્યા, જે અહીંયા બધાને બહુ જ ભાવ્યા. જો આ મજા તમારે પણ તમારા રસોડે માણવી હોય તો એના માટે ફટાફટ રીકેપ જોઈ લો. બીટરૂટ ગલોટી કબાબ વિથ વરકી પરાઠા બનાવવા માટે જોઈશે. ગલોટી કબાબ બનાવવા માટે જોઈશે શેકેલો ચણાનો લોટ અડધો કપ, બાફેલા શક્કરિયા 3 થી 4 નંગ, છીણેલું બીટ અડધો કપ, પલાળેલી મગની દાળ અડધો કપ, પનીર 50 ગ્રામ, કાજુ 5 થી 6 નંગ, બદામ 6 નંગ, લીલા મરચા 1 નંગ, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, કબાબ ચીની 8 નંગ, મરિયા 8 નંગ, દગડ ફૂલ 1 નંગ, લાલ મરચું 1 ચમચી, હળદર અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ઇલાયચી પાવડર 1 ચમચી, ઘી 1 ચમચી, વરકી પરાઠા બનાવવા માટે જોઈશે. મેદો 1 કપ, ઘી 3 મોટી ચમચી, ઘોળેલું કેસર 1 ચમચી, દૂધ 1 કપ, ખાંડ 5 ચમચી, ઘી શેકવા માટે. અન્ય સામગ્રી માટે જોઈશે ઘી જરૂર મુજબ, સર્વિંગ માટે જોઈશે દહીં અને વરિયાળીનું મિશ્રણ, ડુંગળીની સ્લાઇસ, ગાર્નિશ કરવા માટે જોઈશે બદામનો ભૂક્કો. બીટરૂટ ગલોટી કબાબ વિથ વરકી પરાઠા બનાવવાની રીત. એક મિક્સર જારમાં બાફેલા શક્કરિયા, છીણેલું બીટ, પલાળેલી મગની દાળ, પનીર, કાજુ, બદામ, લીલા મરચા અને આદુ મરચાની પેસ્ટ લઈ ક્રશ કરી લો. બાઉલમાં કાઢી તેમાં શેકેલો ચણાનો લોટ લઈ મિક્સ કરી લો. હવે વકરી પરાઠા બનાવવા માટે બાઉલમાં મેદો લઈ તેમાં ઘી, ઘોળેલું કેસર લઈ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ દૂધમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો. હવે લોટમાં દૂધ ઉમેરી મિક્સ કરી કણક તૈયાર કરો. કણકના લુવા કરી અટામણ લઈ રોટલી વણી લો. રોટલી પર ઘી લગાવી બીજી રોટલી મૂકી ફરીથી ઘી લગાવી અટામણ છાંટી વણી લો. રોટલીને વચ્ચેથી કટ કરી રોટલી વાળી વચ્ચેથી દબાવી લુવો કરી મોટી રોટલી વણી લો. રોટલીને કટરની મદદથી કટ કરી પરાઠા તૈયાર કરો. પરાઠાને તવા પર ઘી લઈ આછા ગુલાબી શેકી લો. હવે શક્કરિયાના મિશ્રણમાં ફરીથી ચણાનો લોટ મિક્સ કરી તેમાં કબાબ ચીની નાખવું. મરિયા, દગડ ફૂલ લઈ તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો લઈ મિક્સ કરી લો. છેલ્લે તેમાં મીઠું અને ઇલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે પેનમાં ઘી લઈ મિશ્રણના કબાબ વાળી કબાબને પાછા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. હવે પ્લેટમાં પરાઠા લઈ દહીં અને વરિયાળીનું મિશ્રણ લગાવી ડુંગળીની સ્લાઇસ મૂકી કબાબને બદામના ભૂક્કાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બીટરૂટ ગલોટી કબાબ વિથ વરકી પરાઠા. ચલો મિસલ ટ્રાય કરજો. મને ખબર તમે પુણેથી જો તો પુણેમાં મિસલ તો બહુ જ પોપ્યુલર છે. આ છે ને કાઠિયાવાડી મિસલ છે. ટોટલી વસ્તુ જ જુદી છે. શેફનું વર્ઝન છે. કે આપણું વર્ઝન છે. મેં કીધું ને ટોટલી જુદી જ વસ્તુ છે. મેમને પણ આમાં બહુ ખાસી મહેનત કરી છે. મેમ કેટલા ચમચી તમે આમાં ઘી નાખ્યા? આમાં ઘી ક્યાં એડ કર્યું? નથી કીધું ને? કેવું લાગ્યું? યમ્મી, બહુ સરસ. ટેસ્ટી. મજા આવી? ફ્લેવરફુલ એન્ડ ઇટ્સ વેરી ગુડ. મારી ભાષા વાત કરે છે. બનાવું છું ત્યારે તો મોઢામાં પાણી આવે છે. હું કોઈકને ખાતા જોઉં મને તો પણ મોઢામાં પાણી આવે છે. ના ના, આપણે આ બધાનું ટેસ્ટિંગ થઈ જાય ને પછી આપણે કરીશું. પાકું. નોર્મલ છે ને રસોઈ છે આ? એકદમ એક એકથી ચડેલી ટેસ્ટી. પાકું ને? યમ્મી. આપણે ગુજરાતીઓ કોઈ પણ વાનગીને ગુજરાતી ટચ આપવા માટે બહુ જ એક્સપર્ટ છીએ અને આપણા શેફે પણ આજે એવું જ કર્યું છે. મહારાષ્ટ્રીયન મિસળને આપ્યો છે કાઠિયાવાડી ટચ. તો એની રેસીપી બનાવવા માટે રીકેપ જોઈ લો.
કાઠિયાવાડી મિશ્રણ બનાવવા માટે જોઈશે ફણગાવેલા મગ 1 કપ, હળદર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. ગોળા મસાલો બનાવવા માટે જોઈશે જીરું 2 ચમચી, આખા ધાણા 1 ચમચી, મરી 10 થી 12 નંગ, તજ 3 થી 4 ટુકડા, બાદિયા 2 નંગ, દગડ ફૂલ 1 નંગ, વરિયાળી 1/2 ચમચી, ઇલાયચી 4 નંગ, તમાલપત્ર 2 પાન, તલ 1/2 ચમચી, સૂકા મરચા 3 થી 4 ટુકડા, નાળિયેરનું છીણ 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, લાલ મરચું પાવડર 1 ચમચી, હિંગ ચપટી, આમચૂર પાવડર 1 ચમચી. તરી બનાવવા માટે જોઈશે લસણ 4 થી 5 કળી, જીરું 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ગોળા મસાલો 1 ચમચી, તેલ 5 કપ. મિશ્રણ બનાવવા માટે સમારેલા ટામેટા અડધો કપ, સમારેલી ડુંગળી 1 નંગ, રાઈ 5 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, પાણી જરૂર મુજબ, ગોળા મસાલો ચમચી, કોથમીર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, ચવાણું, પાઉં. કાઠિયાવાડી મિસળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પાણી ગરમ કરી તેમાં ફણગાવેલા મગ લઈ તેમાં હળદર અને મીઠું લઈ મિક્સ કરી મગને 10 મિનિટ સુધી કૂક કરી લો. હવે ખાંડણીમાં લસણ, જીરું, લાલ મરચું પાવડર, મીઠું અને તેલ લઈ ખાંડી લો. હવે પેનમાં જીરું શેકી તેમાં આખા ધાણા, મરી, તજ, બાદિયા, દગડફૂલ, વરિયાળી, ઇલાયચી, તમાલપત્ર, તલ, સૂકા મરચા અને નારિયેળનું છીણ લઈ વારાફરતી શેકી લો. મસાલાને ઠંડા કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. મસાલાને બાઉલમાં લઈ તેમાં મીઠું, હળદર, લાલ મરચું, હિંગ, આમચૂર પાવડર મિક્સ કરી ગોળા મસાલો તૈયાર કરો. હવે કઢાઈમાં તેલ લઈ તેમાં વાટેલા લસણ લઈ સાંતળી લો. હવે તેમાંથી થોડું તેલ અલગ કરી લો. અલગ કરેલ તેલમાં લાલ મરચું બનાવેલો ગોળા મસાલો લઈ મિક્સ કરી લો. હવે કઢાઈમાં સમારેલી ડુંગળી, રાઈ, સમારેલા ટામેટા, આદુ મરચાની પેસ્ટ લઈ અને પાણી લઈ કૂક કરી લો. ત્યારબાદ તેમાં ગોળા મસાલો અને ફણગાવેલા મગ તથા પાણી લઈ કોથમીર ભભરાવી મિક્સ કરી મિસળ તૈયાર કરો. મિસળ પ્લેટમાં લઈ ડુંગળી, ટમેટા, ચવાણું અને બનાવેલી તરી લઈ પાઉં સાથે ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે મિસળ પાઉં. જે રસોઈ તમારી દરેક ઇન્દ્રિયોને જાગૃત કરી દે, પ્રફુલ્લિત કરી દે, આમ જોઈને તમને ખાવાનું મન થાય, સૂંઘીને એની આરોમાં તમને એકદમ પ્રફુલ્લિત કરી દે, જ્યારે શરીરમાં જાય તો એનો જે ટેસ્ટ છે તમારું આમ મન પ્રફુલ્લિત કરી દે. એટલે એ ટાઈપની આ બધી દરેક ઇન્દ્રિયોને તમને જાગૃત કરી દે, પ્રફુલ્લિત કરી દે એવી આ પેલી જે મને સબટાઇટલ જોશે અહીંયા. એટલે સર એવું ઇન શોર્ટ એવું કીધું કે એમની આત્મા તૃપ્ત થઈ ગઈ તમારું. વાહ વાહ સર વાહ. The texture really brings out the flavor, and the slight hints of spices really bring out the aroma and taste. It's a very good dish. થેન્ક્સ યાર. શેફ સબટાઇટલ્સ તમને જોશે જોશે મેમ? ના આપણા ઓડિયન્સ ને જોઈશે. અચ્છા તો તમે પ્લીઝ ગાઈડ કરો. શું બોલ્યા? હું તો ગુજરાતી આ કેવી એમને એમ કીધું કે જે ટેક્સચર છે એ એકદમ બહુ જ ફાઇન છે, બવાલ છે. ઓકે, અને જે અરોમા છે, મહેક જે સુગંધ છે, સોડમ છે, એ તો લાજવાબ છે. બરાબર ને? Yeah. બરાબર ને રસોઈયો જી? એકદમ. પરફેક્ટ. ગુજરાતીમાં 5 રસોઈયોજી. હા થોડું પાસ. ઓકે. ચાલશે. ચીઝ અને પનીર એવી વસ્તુ છે કે જે આપણા ઘરમાં બધાને ભાવતી હોય છે, અને એમાં પણ જો સુરતી ગોટાળો હોય તો ઘરે ટ્રાય કરવો જ રહ્યો. તો એને ટ્રાય કરવા માટે ફટાફટ રિકેપ જોઈ લો. સુરતી ગોટાળો બનાવવા માટે જોઈશે પનીર 50 ગ્રામ, ચીઝ 5 કપ, સમારેલી ડુંગળી 1 કપ, કેપ્સિકમ 1 કપ, સમારેલા ટામેટા 1 કપ, બટર 2 ચમચી, જીરું 1 ચમચી, લસણ 1 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી, હળદર અડધી ચમચી, મરી 8 થી 10 નંગ, ગરમ મસાલો 2 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, લાલ મરચું 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. ગાર્નિશ કરવા જોઈશે ચીઝ. સુરતી ગોટાળો બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં જીરું, લસણ, આદુ મરચાની પેસ્ટ લઈ સાંતળી લો. હવે તેમાં ડુંગળી, કેપ્સિકમ, ટામેટા લઈ બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં કોથમીર, હળદર, મરી અને ગરમ મસાલો લઈ બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પનીર ચીઝ લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી મીઠું તથા આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં લાલ મરચું મિક્સ કરી ગોટાળાને સર્વિંગ બાઉલમાં લઈ ચીઝ ભભરાવી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે સુરતી ગોટાળો. મેમ તમને કેવું લાગ્યું? બહુ સરસ. આઈ બિલીવ કુકિંગ ઇઝ એન આર્ટ એન્ડ સાયન્સ. તો ધ રસોઈ શોના પ્રોગ્રામમાં કુકિંગ પણ સ્કિલ જોઈ લીધી, સાયન્સ પણ જોઈ લીધું, તો બંને વસ્તુ પ્રૂફ થઈ ગયું. અરે વાહ. અને કોમેડી આવી ગયું. યસ. બરાબર ને રસોઈયોજી? હું ખાલી કોમેડી માટે જ છું,
નહીં હું તો ખાલી એમને મજાક કરું છું યાર. આપણે એટલું તો જોક વોક તો ચાલે ને યાર. મેં એટલું મસ્ત આ બનાવ્યું છે. આપણે એક વસ્તુ કરી શકે છે, તમે મને ફ્લૂટ વગાડતા શીખવાડો, મને મજા આવશે. ચલો કેમ યા રસોઈજી, થેન્ક યુ. તમે ફ્લૂટ ઓલરેડી રેડી રાખ્યું જ છે મારા માટે. હવે અને કેવી રીતે પકડાય, કેવી રીતે મતલબ? લાઈક ધીસ. આ પાર્ટ અહીંયા આવવું જોઈએ, મોના ત્યાં. અચ્છા ઓકે, અહીંયા. હા. ઓકે હું પહેલા ટ્રાય કરું. આ હોલથી ઓકે બ્લો કરો. ના ના એવી રીતે નહીં, અચ્છા ઓકે. આવી રીતે. ચલો શેફ. અહીંયા બ્લો કરીને પછી સારેગામા વગાડીએ. ઓકે તો આમ છ જે ફિંગર્સ છે 1 2 3 4 5 6. તો પહેલા હું બ્લો તો કરી લઉં, મને લાગે છે નથી થતું, પછી સારે ગમામાં જાય. જો અહીંયા આવી રીતે. તમે સ્કૂલમાં પેલા જે પેન્સિલના દાગનામાં આપણે વગાડતા ને હા. કરીને બસ એ રીતે ફૂંક મારવાની છે. તમે એવું કર્યું છે શેફ? આ શેફ તો દુબઈના છે, હા મિસ કર્યું. મને લાગે છે બરાબર છે. એ બરાબર જ છે, તમે બરાબર નથી કરતા. પાકું ને? હા હા. અચ્છા ઓકે. ચલો શેફને તો એમની રીતે ફ્લૂટ શીખવા દો, પણ તમે પણ આવી મજા આ જ રસોડે આવીને કરવા માંગો છો તો પછી રાહ કોની જુઓ છો? તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ કોન્ટેક્ટ કરો અને હિસ્સો બનો ધ રસોઈ શોના. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.